ગણપતિ બાપ્પા આજે અંજલિની સવારે નીકળી પડી છે મહાબલેશ્વર જવા માટે અને મહારાષ્ટ્રમાં પહોંચીને વડાપાઉં તો ખાવા જ પડે. પહેલાં તો હું મિની વ્લોગ નહીં બનાવવાની હતી, પણ કુકાસા ધ અલ્ટિમેટ સ્ટેકેશનમાં આવીને મને લાગ્યું નહીં કે મારે મિની વ્લોગ નહીં બનાવવો જોઈએ. વિન્ટેજ વિલા વિથ વિન્ટેજ વાઇબ એન્ડ વિન્ટેજ ઇન્ટિરિયર. યુ કેન સી ધ વ્યૂ એન્ડ ધ એટમોસ્ફિયર. આટલું ક્લાસી લોકેશન મળ્યા પછી બહાર જવાનું મન જ કઈ રીતે થાય. અને હા, કન્ટેનર રૂમ્સ પણ મળી જવાના છે વિથ યોર પ્રાઇવેટ ગાર્ડન. લેટ્સ ગો ગાઈઝ. અને સાંજ પડતા જ અમારી વિલા કંઈ આવી દેખાવા માંડી. ઓ માય ગોડ, તમે જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ કેટલું સુંદર છે, અહીંયાનું ઇન્ટિરિયર કેટલું સુંદર છે. તો હમણાં જ ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ રીલ શેર કરી દઉં, કારણ કે હું તો ઘરે આવી ગઈ, પણ મને એમ લાગે છે કે હું અહીંયા પાછી ક્યારે જાઉં. અને સનરાઈઝ અને સનસેટ માટે તો તમારે ક્યાંય જવાની જરૂરત નથી, અહીંયાથી જ દેખાઈ જશે. સવારે ઉઠતા જ અમારો અહીંયાથી જવાનો ટાઈમ થઈ ચૂક્યો હતો. એન્ડ હા, યુ વિલ ગેટ અ પર્સનલ રેસ્ટોરન્ટ હિયર ઓલ્સો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. યુ કેન સી હાઉ હેપી આઈ એમ. તો હમણાં જ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને આ રીલ શેર કરો અને જલ્દીથી પ્લાન બનાવો.